જમીન ત્યાં જળના દ્રશ્યો છે રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામના 11 ઇંચ વરસાદ ખાબકતા લાઠ ગામમાં આવ્યું જળ પ્રલય। ગામમાં ભરાયા કેડસમા પાણી। ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન થયું અસ્તવ્યસ્ત। ભારે વરસાદને લઈ લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું। લાઠ ગામના વાડી વિસ્તારમાં 10 ખેડૂતો ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરાયા। આવી સ્થિતિ સર્જાઈ ઉપલેટા તાલુકાના તલગડા ગામમાં। ભારે વરસાદને લઈ તલગડા ગામ બેટમાં ફેરવાયું। ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તલગડા ગામની પાસે આવેલા સમઢિયાળા ગામે એસડીઆરએફનો બેઝ કેમ્પ ખોલાયો, જે સતત સ્થિતિનું નિરીક્ષણ કરશે। મજેઠી ગામમાં પણ જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદને લઈ મજેઠી ગામ જળબંબાકાર થયું। ગામના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા। ધોરાજી તાલુકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ। છોત્રાસા ગામની નદીમાં પૂર આવ્યું। પૂરના પાણી કોઝવે પર ફરી વળ્યા। ભારે વરસાદને લઈ ધોરાજીના નાની પરબડી ગામ પાસે ફૂલઝર નદીમાં પૂર આવ્યું। ફૂલઝર નદી બે કાંઠે વહેતી થતાં નાની પરબડીથી ચોકી તરફનો રસ્તો બંધ થયો।